જય માતાજી, નવા ઓલો વિડીયોમાં હું ભાવેશ ગોયલ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું અત્યારે આવી ગયો છું કુંભારિયા ગામના આંગણે. સરસ મજાનું શ્રી રામદેવજી મહારાજનો સોરા મંડપ ઉત્સવ હાલી રહ્યો છે. અને તમને બતાવું કે અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો છે, તથા સંતવાણીનું પણ ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સરસ મજાનો મેળો પણ કુંભારિયા ગામના આંગણે આવી ગયો છે. તો હાલો આપણે અત્યારે જઈ મેળાનો પેલા આનંદ મેળવી, ત્યારબાદ આપણે જોઈશું કે અહીંયા કેવી વ્યવસ્થા છે. રામદેવજી મહારાજનો મંડપ અહીંયા ઉભો કરવાનો છે. તો તમામ આ વિડીયોમાં માહિતી જાણવા માટે બન્યા રહો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે સૌ પ્રથમ તો આપણે પ્રથમ દિવસે એટલે કે આજે પ્રથમ દિવસ છે, તો આજે આપણે જઈએ મેળાનો આનંદ માણવા માટે. તો સરસ મજાનો મેળો પણ આવ્યો છે અને બાળકોને ભાઈ મજા આવે એવું આયોજન કરવામાં આવ્યું છે કુંભારિયા ગામ દ્વારા. તો હાલો અત્યારે પેલા તો આપણે મેળામાં જઈએ. તો આ પણ એક સરસ મજાની રાઈડ છે નાના બાળકો માટે. આ ઝૂલા ટાઈપનું છે ને આ મેળો અત્યારે આજ રાતથી શરૂઆત થવાની છે અને કાલનો દિવસ ને અલગ અલગ પ્રકારની તમે જોઈ શકો છો કે રાઈડ છે. બાળકોને તો ભાઈ મોજ આવી જવાની છે. તો આ બાળકો અત્યારે હાલ માસલી જેવું છે અને બેઠા છે ને તમે જોઈ શકો છો કે બાળકો અત્યારે આનંદ મેળવી રહ્યા છે. ઘણા પ્રકારની રાઈડ આવેલી છે. આનંદ મેળો ભાઈ કુંભારિયાના આંગણે સરસ મજાનું છે ને હાલ અત્યારે બંધ છે, પણ રાતનો નજારો જોરદાર છે અહીંયા. મોટામાં મોટી રાઇડ્સ આ છે. નાના બાળકો માટે ભાઈ અલગ અલગ પ્રકારની ભાઈ કારની વ્યવસ્થા અહીંયા છે અને સરસ મજાની રાઈડ છે. હાલ તમે જોઈ શકો છો. આ પણ એક અલગ પ્રકારની છે ભાઈ. આ સફેદ થયેલી વ્હાઈટ કલરની કાર છે ભાઈ. બાળકોને તો મોજ આવી જાય એવું સરસ મજાનું અહીંયા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે તો હાલ મેળો બંધ છે, સાંજથી શરૂઆત થવાની છે અને અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે ખાણી પીણી માટેના. તો તમે જોઈ શકો છો અત્યારે મેળાની આજથી શરૂઆત થવાની છે અને આ ભાઈ બાઇક ને કાર ને કઈ ઘટે નહીં હો બાળકો માટે. તારે બેવું છે આમાં? બેવું છે તારે? હે બેવું છે? બેહીશ કે? હાલો હમણાં બિહારી દઉં. જો ભાઈ બાળકો અત્યારે જો આનંદ મેળવી રહ્યા છે. બોટની પણ અહીં સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો આ એક અલગ પ્રકારની રાઈડ છે ને આ અત્યારે જો બોટ મૂકી દીધી છે ને સ્વિમિંગ પુલ અત્યારે ભરેલો છે. પણ અત્યારે ભાઈ બાળકો નથી. મેળો આજે રાતથી શરૂઆત થવાની છે એટલે રાતનો નજારો જોરદાર છે. હાલ અત્યારે ફૂલ મેળાની તૈયારી થઈ ગઈ છે ને અહીંયા ભાઈ જુઓ તમે જોઈ શકો છો કે જમ્પિંગ જપાક આવે કે નહીં એની હાલ અત્યારે જે અહીંયા તૈયારી કરી રહ્યા છે. હમણાં જુઓ અહીંથી હમણાં હવા ભરશે અને જમ્પિંગ થાય ભાઈ. બાળકો માટે ભાઈ સરસ મજાની અલગ અલગ પ્રકારની રાઈડ છે ને જોરદાર મજા આવે એવું છે. તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ અત્યારે ભાઈ રમકડાની ભાઈબંધ અત્યારે ગોઠવી રહ્યો છે અને આ ભાઈ પણ અત્યારે રમકડા સ્ટોલ ગોઠવી રહ્યા છે. સાંજે જોરદાર મજા આવે એવો મેળો છે. ઘણા બધા રમકડાના પણ હાલ અત્યારે સ્ટોલ તમને જોવા મળશે. જો ભાઈ બાળકો માટે ભાઈ અલગ અલગ પ્રકારના રમકડાની જોરદાર છે ભાઈ. બાળકોને ગમે એવા કિચન આવી ગયા છે. અહીંયા ભાઈ નાના બાળકો થી માંડીને મોટા માટે અહીંયા પટ્ટા અને ચશ્માનો સરસ મજાનો સ્ટોલ હાલ ગોઠવાઈ ગયો છે.
તમે જોઈ શકો છો કે ઘડિયાળો પણ હાલ અત્યારે ઘડિયાળનો પણ સ્ટોલ નખાઈ ગયો છે અને અલગ અલગ પ્રકારની ભાઈ અત્યારે અહીંયા ઘડિયાળ મળી રહી છે. એટલે ખાણી પીણીના સ્ટોલ તો તમને જોવા જ મળશે ભાઈ. પાણીપુરી ને ભેળ ને અત્યારે સરસ મજાના અત્યારે હાલ સ્ટોલ મૂકી દેવામાં આવ્યા છે અને અહીંયા ભાઈ હાલ મિત્રો તમે જોઈ શકો છો કે મેળો છે ને મેળાની અંદર ભાઈ અલગ અલગ પ્રકારની વસ્તુ નાના વસ્તુ મળી રહી છે. ટોપાથી માંડીને નાઇટ ડ્રેસ ને સરસ મજાનું હાલ અહીંયા મળી રહ્યું છે. આ બાજુ તમે જોઈ શકો છો કે બેનું માટે સરસ મજાની કટલેરીની પણ હાલ અહીંયા વ્યવસ્થા છે અને કટલેરી સરસ મજાની હાલ મળી રહી છે. તો તમે જોઈ શકો છો કે નાના બેનું માટે બોલ પેન ને ભાઈ અલગ અલગ પ્રકારની સરસ મજાની બધી વસ્તુ તમને જોવા મળશે. બેનું માટે સરસ મજાના ભાઈ અહીંયા બક્કલ ને કટલેરી તમામ વસ્તુ અહીંયા હાલ અત્યારે મળી રહી છે. તો તમે પણ અવશ્ય આ મેળાનો લાભ લ્યો અને અલગ અલગ પ્રકારના સ્ટોલ છે તો તમને પણ અહીંયા સરસ મજાની અને સસ્તા ભાવ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ભાઈ ટેસ્ટિંગ થઈ રહ્યું છે કે આ રાઈડ અત્યારે જો ચાલુ કરી છે. ટેસ્ટિંગ હાલે છે હજી તો મેળાની આજથી શરૂઆત થવાની છે આજ સાંજથી પણ અત્યારે ટેસ્ટિંગ કરી રહ્યા છે. તો જુઓ તમે અત્યારે ઘણી બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે અને બાળકો અત્યારે ઘણો બધો આનંદ મેળવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની લોકેશન છે. જો સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને પવન સિક્કી તમે જુઓ કેવો એક નંબર લોકેશન છે. અને આ જગ્યા ઉપર છે ને આ રામદેવજી મહારાજનો સવેરા મંડપ કાલે ઊભું કરવાનું છે. આ મંડપ ઊભો કરવાનો છે કાલે. અત્યારે જો ભાવિક ભક્તો અત્યારે હાલ દર્શન કરી રહ્યા છે. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે રામાપીર બાપાનો પાઠ ને અત્યારે જુઓ અમે અખંડ ધૂન હાલી રહી છે અને અત્યારે જો ભાઈ ભક્તો અત્યારે હાલ જોઈ શકો છો કે દર્શન કરી રહ્યા છે. અને આ રામદેવજી મહારાજનો સૌરા મંડપ આવતીકાલે ઊભું કરવાનો છે મંડપ. તો જોઈ શકો છો કુંભારિયાના આંગણે રામદેવજી મહારાજનો સરસ મજાનો સૌરા મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. તો હાલ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટોલ છે, રાઇડ્સ મસ્ત મજાની આવી છે. આ અત્યારે મંડપ જોવો તમે કે અહીંયા કાલે આવતીકાલે સરસ મજાનો પાઠ ને એવું બધું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમે મેળો પણ અત્યારે સામે દૂર સુધી દેખાતો હોય છે. મેળો સરસ મજાનું ભવ્ય તેથી ભવ્ય 13 ગામનો ગામ જોડો બંધનું આયોજન કરેલું છે. જય રામદેવ પીર. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે રામદેવજી મહારાજનો સૌરા મંડપ હાલ અહીંયા ઊભા થવા જઈ રહ્યો છે. તો અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો જુઓ નાણાં થોભીને ઉભારી ગયા છે અને રામદેવજી મહારાજની જય જાકાર સાથે આજે મંડપ સૌરા મંડપ ઊભો થવા જઈ રહ્યો છે. તો ઘણા બધા ભાવિક ભક્તો હાલ જોડાયેલા છે. રામદેવજી મહારાજનો મંડપ હાલ ઊભો થવા જઈ રહ્યો છે. કુંભારિયા ગામને આંગણે આવું સરસ મજાનું 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વાડી વિસ્તારમાં તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો હાલ તમને જોવા મળશે કે નાળા થોભીને જે રામદેવજી મહારાજનો જય જયકાર સાથે મંડપ ઊભો થઈ જશે. વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો તમે લાઈન લગાવીને નાળા થોભીને ઊભા રહ્યા છે. જો અત્યારે આ રામાપીરનો સ્તંભ અત્યારે ઊભો કરવા જઈ રહ્યા છે ને જો ઘણા બધું ભાવિક ભક્તો સ્તંભના દોરડા પકડીને હાલ ઊભા રહ્યા છે.
તો મિત્રો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે રામદેવજી મહારાજનો સૌરા મંડપ હાલ ઊભો થઈ રહ્યો છે. કોમેન્ટમાં ખાસ કરીને જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં. તો આવું સરસ મજાનું કુંભારિયા ગામને આંગણે આયોજન કરવામાં આવ્યું છે. તો જુઓ તમે ભાવિક ભક્તો, અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો દોરડા ખેંચીને હાલ સૌરા મંડપ હાલ ઊભો થવા જઈ રહ્યો છે. હવે થોડી વાર ચંપાસલી બાપાનો તો ઉભો થઈ ગયો છે. થોડી વાર ચંપાસલી બધા આગા પાછા થઈ જાઓ બાપા. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેજ ઉપર ઘણા બધા સાધુ સંતો આવી ગયા છે અને સાધુ સંતોનું સન્માન થઈ રહ્યું છે કુંભારિયા ગામને આંગણે. તો તમે જોવો છો કે સાધુ સંતોનું સન્માન થઈ રહ્યું છે. લાલદાસ બાપુનું આપણે સન્માન કર્યું. ત્યારબાદ ઘોઘા બંદરથી ઉષાબા ગોસ્વામી પણ અત્રે ઉપસ્થિત છે. ઘોઘા બંદરથી ઉષાબા ગોસ્વામી આપણા કાર્યક્રમમાં પધાર્યા છે, ત્યારે હું વિનંતી કરું વિનંતી કરું આદરણીય બાલક મુનિ અને રાધા મુનિને કે ત્યાં જઈને તે હાર અને શાલથી સન્માનિત કરશે.